રાજ્યમાં યુસીસીના મુદ્દે એક કમિટીની બેઠક મળી હતી અને આ બેઠકમાં આપના ધારાસભ્ય ચૈતર વસાવા પણ હાજર હતા। ત્યારબાદ ચૈતર વસાવાનું એક મોટું નિવેદન સામે આવ્યું છે। ચૈતર વસાવાએ કહ્યું કે યુસીસીમાંથી આદિવાસી સમાજને બાકાત રાખવામાં આવે। યુસીસી લાગુ થવાથી આદિવાસી સમાજના अस्तित्व અને તેની સંસ્કૃતિ ઉપર ખતરો મંડરાઈ રહ્યો છે। તેમણે કહ્યું કે યુસીસીની સીધી અસર રાજ્યના અલ્પસંખ્યકો ઉપર થશે, તેથી તમામ બાબતોને ખાસ કરીને સંશોધન કરીને જ સમાવવામાં આવે। ચૈતર વસાવાએ આરોપ લગાવ્યો કે આદિવાસી સમાજ ઉપર સૌથી મોટી અસર આ યુસીસીની થઈ શકે છે। નામદાર સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ રંजना દેસાઈજીની અધ્યક્ષતામાં યુસીસી કમિટીની મીટિંગ હતી અને એમાં અમને આમંત્રિત કરવામાં આવ્યા હતા। ત્યારે અમને 12 થી 15 મિનિટ આ કમિટી દ્વારા સાંભળવામાં આવ્યા। અમે લેખિતમાં પણ રજૂઆતો કરી છે અને મૌખિક પણ એમનું ધ્યાન દોર્યું છે। અમે ગુજરાતમાં વસતા આદિ અનાદિકાળથી આદિવાસી સમાજ જેમની પોતાની નીતિ નિયમો, પરંપરાઓ, રૂઢિઓ, પ્રથાઓ અલગ છે, જેમ કે દીકરા દીકરી ભાગી જાય એને પતિ પત્ની તરીકે સ્વીકારવામાં આવે, બાળકો પણ એ ધારણ કરી શકે, જેમને મન મેળાપ નહીં આવે એના છૂટાછેડા પણ પંચ બેસીને કરતું હોય છે, જેને દીકરી હોય દીકરો ના હોય એ ઉત્તરાધિકારી તરીકે દીકરીનો જમાઈ લાવીને પણ એને ઉત્તરાધિકારી તરીકે નક્કી કરતા હોય છે। ગોદ લેવાની વાત છે, વારસાઈ કરવાની વાત છે। તમામ બાબતોમાં આદિવાસીના પોતાના અલગ પારંપરિક કાયદાઓ છે, જેને અમારે ક્યાંય કોર્ટ કે રજિસ્ટ્રારમાં રજિસ્ટ્રેશન કરવા જવું પડતું નથી। તેવા કાયદાઓ પણ યુસીસી લાગુ થવાથી નષ્ટ થઈ જશે। સાથે સાથે જે વિધવા હોય, વિધુર હોય એને અમારો સમાજ પુનઃ લગ્ન કરવાની પરવાનગી આપે છે। સાથે બહુપત્નીત્વ, બહુપતિત્વ પણ છે। સાથે અનેક પ્રકારના એવા કાનૂનો જે વર્ષોથી ચાલે છે, આ યુસીસી લાગુ થવાથી નાશ થવાની ભીતિ છે। આજે